टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહને વાત કરવી છે મેઘરાજાની મહાઆફત વિશે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી જે 100 કલાક છે તે પણ ભારે છે, ત્યારે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં રેડ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે। આ તરફ અમદાવાદ હોય કે સુરત હોય, ખેડા હોય, ભરૂચ હોય, દક્ષિણ ગુજરાતના જે જિલ્લા તાલુકા છે, આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર છે, અમરેલી છે, ઉપર મધ્ય ગુજરાતમાં જે રીતે આપણે વાત કરી કે અમદાવાદ છે, ત્યારબાદ ખેડા છે, આણંદ છે, ત્યાં પણ જે રીતે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે। ઉપર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણાનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે। ત્યારે તમામ તૈયારીઓ બીજી તરફ તંત્ર દ્વારા પણ કરી લેવામાં આવી છે અને જે રીતનો વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદની જો અત્યારે વાત કરવામાં આવે તો પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેમાં અડધો કલાકથી પણ ઓછો સમય હતો, તેમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને દર વખતે જે તંત્રના દાવા હોય છે તે ક્યાંક પોકળ સાબિત થતા હોય છે। તો ત્યારે આપણે વાત કરવી છે, જે રીતે સમજવું છે વિન્ડોના માધ્યમથી અમદાવાદ, સુરત, ખેડા અને ભરૂચની આપણે જો વાત કરીએ તો ત્યારે હાલમાં વરસાદ છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસી રહ્યો છે। અમદાવાદની સૌપ્રથમ વાત કરીએ તો દ્રશ્યો ઉપરથી પણ આપ અંદાજો છે તે લગાવી શકો છો। જે રીતે રેડ એલર્ટ છે તે અમદાવાદમાં પણ આપવામાં આવ્યું છે અને હજુ 7 વાગ્યા સુધી જે ભારે વરસાદની આગાહી છે, અત્યારે 4 થી 7 વાગ્યા સુધી પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે પૂર્વના વિસ્તાર હોય અમદાવાદના કે આ તરફ પશ્ચિમના વિસ્તાર હોય, અડધો કલાકથી પણ ઓછો સમય અમદાવાદમાં વરસાદ વરસ્યો અને તેમાં પણ આપ જોઈ શકો છો કે રોડ રસ્તા હોય તેમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। અમદાવાદ પૂર્વનો વિસ્તાર હોય, આ તરફ નરોડા, નિકોલ, બાપુનગર, વટવા, ઓઢવનો, ત્યાં પણ વરસાદ વરસી ચૂક્યો। ત્યારબાદ અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો સમગ્ર એસજી હાઈવેથી લઈને સરખેજ સુધીનો જે વિસ્તાર છે, આ તરફ ગોતા, સોલા તેમજ અલગ અલગ વિસ્તારમાં પણ થલતેજનો વિસ્તાર હોય, શિરજનો વિસ્તાર હોય, ત્યાં પણ વરસાદ છે તે વરસ્યો છે। આ તરફ બોપલ, ગુમા તેમજ શિલામાં પણ વરસાદ છે, શેલામાં પણ વરસાદ છે તે વરસ્યો છે અને આપણે પહેલા રાઉન્ડમાં પણ જે રીતે જોયું હતું કે ભારે વરસાદના કારણે ખૂબ જ ખાના ખરાબી છે તે અમદાવાદમાં સર્જાઈ હતી। તે અમદાવાદ સિટીનો વિસ્તાર હોય કે આ તરફ ગ્રામ્ય વિસ્તાર હોય, તે સમયે પણ આપણે જે રીતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું, આ તરફ સાણંદથી વિરમગામનો રસ્તો હોય કે આ તરફ ધોળકાનો ધોલેરા ધંધુકાવાળો જે રીતે રસ્તો હોય ત્યાં પણ પાણી થઈ ગયું છે અને અત્યારે હાલમાં પણ તમામ લોકો ભારે હાલાકીનો સામનો અમદાવાદમાં કરી રહ્યા છે। આગળ વાત કરીએ સુરતની તો સુરતની જે સુરત હોય છે તે પણ અત્યારે હાલમાં દર વર્ષે ચોમાસામાં ક્યાંક બગડી જતી હોય છે અને સુરતમાં પણ જે રીતે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જે જિલ્લાની વાત કરવામાં આવે, તરફ નવસારી છે, વલસાડ છે કે આ તરફ ડાંગ છે, ત્યાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને સુરત બગડતી હોય છે અને તેમાં વરસાદ તો પોતાનું કામ કરતો જ હોય છે, સાથે સાથે ખાડી પૂરની જે સમસ્યા છે તેમાં ગેરકાયદેસર જે દબાણો છે તે પણ કરવામાં આવ્યા છે, જે ઝીંગા તળાવ છે તે પણ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ જે બિલ્ડિંગ છે તે પણ ત્યાં બનાવવામાં આવ્યું છે અને તેના કારણે ખાડી અલગ અલગ જે ખાડી છે દિવસે ને દિવસે સાંકડી થતી જાય છે અને તેના કારણે પણ સુરતની સુરત બગડે છે અને રોડ રસ્તા હોય કે લોકોના મકાનો હોય કે દુકાનો હોય તેમાં પણ પાણી ધસી આવતા હોય છે। ત્યારબાદ ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં પણ જે રીતે અત્યારે હાલમાં મધ્ય ગુજરાતમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવન ક્યાંક અસ્તવ્યસ્ત થયું છે। અલગ અલગ શાળા તેમજ કોલેજોમાં રજા છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે। તો ભરૂચના નેત્રંગની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને અત્યારે સાંજે 7 વાગ્યા સુધીમાં પણ ખૂબ જ ભારે વરસાદની જે આગાહી છે તે ભરૂચમાં પણ કરવામાં આવી છે। નેત્રંગની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ખૂબ જ સૌથી વધુ વરસાદ છે, 10 ઇંચ કરતું વધારે વરસાદ છે તે નેત્રંગમાં પડી ચૂક્યો છે। બીજી તરફ જે એક્ઝામ લેવાની હતી તે આ તરફ જીપીએસસીની એક્ઝામ હોય કે ટેટની એક્ઝામ હોય જે પણ આવતીકાલે લેવાની હતી તેને પણ મોકૂફ છે તે રાખવામાં આવી છે અને હવે તે ઓગસ્ટ મહિનામાં એટલે કે 8 ઓગસ્ટે લેવાની ફરજ પડી રહી છે। એટલે કે આપણે જોઈ શકાય છે કે ગમે તેટલું વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધી જાય, આપણે મોટા દાવા કરીએ, લાખો કરોડો રૂપિયા તંત્ર ખર્ચી કાઢે, તેમ છતાં હર હંમેશા જ્યારે પણ વરસાદ પડે છે કે જ્યારે પણ કોઈ પણ કુદરતી આફત આવતી હોય છે ત્યારે તે તંત્ર હોય છે તે ક્યાંક પાંગડું સાબિત થતું હોય છે। તમામ જે વિજ્ઞાન ટેકનોલોજી હોય છે તે પણ ક્યાંક જે ફેલ છે તે સાબિત થતી હોય છે। ક્યાં રેડ એલર્ટ છે તેની આપણે વાત કરીએ તો અમદાવાદ છે, ત્યારબાદ બોટાદ, ભાવનગર, આણંદમાં
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ આગામી જે 80 કલાક છે તે ખૂબ જ ભારે છે. સાંજે 7 વાગ્યા સુધીમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ગઈકાલે જે રીતે આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો, આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી અને ડાંગનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે યલો એલર્ટની વાત કરી લઈએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તેમજ દ્વારકાનો જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગળ જામનગર તેમજ મોરબી, કચ્છનો જે વિસ્તાર છે અને બીજી તરફ જે નવો જિલ્લો વાવ થરાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. આ તરફ મહીસાગર હોય કે અરવલ્લી હોય કે સૌરાષ્ટ્રમાં પોરબંદર તેમજ જામનગર છે તેમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ હવે ઓરેન્જ એલર્ટની, તો ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે અને પાટનગર, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. આ તરફ પંચમહાલ તેમજ દાહોદ અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે અલગ અલગ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. તંત્ર છે તે અત્યારે સતર્ક થઈ ગયું છે, એલર્ટ થઈ ગયું છે. એનડીઆરએફ તેમજ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. આપણી સાથે સતત જે સંવાદદાતા છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણને બતાવી રહ્યા છે, ત્યારે અમદાવાદથી અમારા સંવાદદાતા જયેશ છે તે સતત અપડેટ આપી રહ્યા છે. જયેશ, અમદાવાદના કયા વિસ્તારમાં અત્યારે આપ છો અને જે રીતે વરસાદ છે તે અગાઉ કલાક પહેલા વરસ્યો હતો, અત્યારે તો અલગ અલગ વિસ્તારમાં ચોક્કસથી વરસાદ નથી વરસી રહ્યો, પરંતુ પાણી ભરાવાની જે સમસ્યા હોય છે જય, તે હર હંમેશ સર્જાતી હોય છે અને તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે. અને ફરી એકવાર જે પ્રી મોન્સૂન કામગીરીની જે પોકળ વાતો હોય છે તેની પણ ક્યાંક પોલ ખુલી છે જયેશ? પ્રતિપાલ, ચોક્કસથી જ્યારે વરસાદ આવતો હોય છે ને પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે ને પ્રી મોન્સૂન નગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી છે તેનો એક ભાગ એ છે કે જે સ્થળો ઉપર દર વખતે પાણી ભરાતા હોય છે તેની ઓળખ કરવાની હોય છે ને ત્યાં પાણી ન ભરાય તે માટે કામગીરી કરવાની હોય છે. પરંતુ જે 1 ઇંચ વરસાદ થયો તેમાં પણ જે વોટર લોગિંગ સ્પોટ હતા તે તમામ સ્થળો ઉપર વરસાદ વરસ્યો છે અને ત્યાં પાણી છે તે પણ ભરાયેલા છે ને પાણી ભરાવાથી જે હાડમારી લોકોને પડી રહી છે, જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. ત્યારે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે એસજી હાઈવે પરનું છે કે જ્યાં અંડરબ્રિજ આવેલો છે, જે પેલેડિયમથી આગળ જતા તરફ જે તમને રોડ જોવા મળે છે, સર્વિસ રોડ, એ રોડ પરના આ દ્રશ્ય છે કે જે સર્વિસ રોડ સમગ્ર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકો છે તેને જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે ટુ વ્હીલર ચાલકો છે તેમને દર વખતે સામાન્ય વરસાદમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં દર વર્ષે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી છે તે થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે ને તેને કારણે લોકો છે, ખાસ કરીને વાહન ચાલકો કે જે આ એસજી હાઈવે છે એ રોડ ટ્રાફિકથી 24 કલાક ધમધમતો માર્ગ છે ને એવામાં જ્યારે સામાન્ય વરસાદ આવે છે ને ત્યારે અહીં જે પાણી ભરાતું હોય છે તેને કારણે મુશ્કેલી પડતી હોય છે ને અત્યારે એ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે પાણી ભરાઈ ચૂક્યા છે. સામાન્ય વરસાદ 1 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે ને તેને કારણે આ સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. ત્યારે જે મોટા મોટા દાવાઓ છે તે કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય, પરંતુ આજે તમે દ્રશ્ય જોશો વાહનોની લાંબી કતાર અને એ લાંબી કતારને મેનેજ કરવા માટે અત્યારે ટ્રાફિક પોલીસના જવાન તમને અહીં જોવા મળી રહ્યા છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનો એક પણ કર્મચારી છે તે તમને અહીં જોવા નહીં મળે કે જે પાણી ઓછું કરવા માટે પ્રયાસ કરતો હોય એ પ્રકારના એક પણ કર્મચારી તમને અહીં જોવા નથી મળી રહ્યા. જ્યારે કે દર વર્ષે જે સામાન્ય વરસાદ પડે છે તેમાં પણ અહીં પાણી છે તે ભરાઈ જતું હોય છે, ત્યારે આ વાહન ચાલકો છે તેમને અત્યારે મુશ્કેલી પડી રહી છે અને એના કારણે આ લાંબો ટ્રાફિક જામ દર વર્ષે અહીં જોવા મળે. ગત વર્ષે પણ આપણે અહીંના ડ્રોન ફૂટેજ છે તે બતાવ્યા હતા કે કઈ પ્રકારે ટ્રાફિક છે તે જામ થઈ જાય છે સામાન્ય વરસાદમાં, ને એ જ દ્રશ્ય અત્યારે પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીં ટ્રાફિક પોલીસના જવાનો છે તે ઊભેલા છે અને ટ્રાફિક ન થાય તે માટેની તમામ કવાયત કરવામાં આવી રહી છે, પરંતુ મનપા છે તે ક્યારેય સુધરવાનું નથી, કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાય છે ને તેમ છતાં પણ અહીં કોઈ યોગ્ય કામગીરી
કરવામાં નથી આવતી ને તેને કારણે અંતે હાલાકી છે તે શહેરીજનોને નાગરિકોને ભોગવવી પડે છે. જી ચોક્કસ, આભાર જયેશ આપનો જોડાવા બદલ. તો જયેશ જે વિસ્તારમાંથી જોડાયા હતા તે સોલા ગોતાનો વિસ્તાર છે, આગળ વૈષ્ણોદેવી સર્કલ પડે છે, જે સીધું સરખેજથી ગાંધીનગર હાઈવે હોય છે અને સરખેજ ગાંધીનગર હાઈવેમાં તમે નીચેના વિસ્તારોની જો વાત કરવામાં આવે, આ તરફ શીલજ છે, થલતેજ છે, સોલા છે કે ગોતા છે કે આગળ વંદે માતરમનો વિસ્તાર આવે છે, અલગ અલગ વિસ્તારોમાં આગળ છારોડી ગામ આવે છે, ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે તે સર્જાતી હોય છે. તેની આગળ જઈએ તો ભાટ ગામ પણ આવતું હોય છે, ઝુંડાલ સર્કલ પણ આવતું હોય છે, ત્યાં પાણી ભરાઈ જવાની ચોક્કસથી સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે. આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. અંબાલાલ કાકા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અંબાલાલ કાકા, જણાવશો કે આગામી હજુ 80 કલાક છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં. અમદાવાદની સ્થિતિ દર વર્ષે વરસાદમાં ખરાબ થઈ જતી હોય છે. અત્યારે સૌ પ્રથમ તો જે 5 સિસ્ટમ અંબાલાલ કાકા સક્રિય થઈ છે તેના વિશે પણ જણાવશો અને કેટલા સમય સુધી હજી સાવધાન રહેવું પડશે તમામ ગુજરાતવાસીઓને? એક વેવ દક્ષિણ ગોળાર્ધમાંથી લગભગ ઇક્વેટોરિયલમાંથી આવી રહી છે અને કેલ્વિન વેવ પણ એક સક્રિય છે. આ બંનેના કારણે બંગાળ ઉપસાગર સક્રિય છે. આ ઉપરાંત લગભગ પ્રયોગાત્મક આઈઓડી લગભગ અત્યારે સાનુકૂળ છે, પરંતુ તે પ્રયોગાત્મક અવસ્થામાં છે. જ્યારે તે સ્ટેબલ થશે ત્યારે જ તેને સાનુકૂળ ગણાશે. પરંતુ આ બધી સિસ્ટમોના કારણે અપર એર સર્ક્યુલેશનના કારણે અને શિયર ઝોનના કારણે તેમજ ખાસ તો બંગાળ ઉપસાગરની સક્રિયતાના કારણે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજુ સિસ્ટમ નજીક આવશે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 24 કલાકમાં જ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. વીજળી વિનાના મેઘો વરસતા નથી. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે, એટલે વીજળી થશે તો વરસાદ આવવાની શક્યતા છે અને માર્ગ પ્રમાણે વીજળી વરસાદ આવતો હોય છે. એટલે આગામી 24 કલાકમાં પહેલી તારીખની રાત સુધીમાં અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ખાસ કરીને તો મધ્ય ગુજરાતના ભાગો, નર્મદા તાપીના ભાગો, ભરૂચના ભાગો પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરાના ભાગો, આણંદના ભાગો, ખેડાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં જનધને કાળજી રાખવી એ રહેશે, કારણ કે તદ ભાગોમાં લગભગ ભરૂચ વગેરે ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે તેમ છે અને વડોદરાના ભાગોમાં 6-7 ઇંચ તે આ સિસ્ટમ સ્થિર થાય તદ ભાગોમાં તો લગભગ 10 ઇંચ, 15 ઇંચ કે 20 ઇંચ વરસાદ ખાબકી શકે પણ સિસ્ટમ સક્રિય થાય તો. એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. જનધને કાળજી રાખવાની જરૂર છે. અમદાવાદના ભાગોમાં પણ જનધને કાળજી રાખવાની જરૂર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગમાં પાણીના ભરાવથી જનધને કાળજી રાખવી ઈચ્છે છે. નર્મદામાં નદીઓમાં પૂરની પણ શક્યતા રહેશે. 8 થી 10 ઇંચ જેવો વરસાદ ત્યાં ખાબકી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગીરના ભાગોમાં, સોમનાથના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં ભારે વરસાદથી ભાવનગરમાં પાણીનો જનધનને સુરત જેવું તો નહીં થઈ શકાય, છતાં કંઈક હશે પાણી ભરવાની શક્યતા તો રહે છે. આ ઉપરાંત લગભગ રાજકોટના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સુરેન્દ્રનગરના ભાગો, ધ્રાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તદ ભાગોમાં કંઈક ઓછી પાણી ભરવાની શક્યતા કંઈક હશે, થોડી પણ થઈ શકે. જામનગરના ભાગોમાં પણ લગભગ મધ્યમ કક્ષાનો 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં પણ ક્યાંક જળભરાવ થઈ શકે, પણ ખાસ કાળજી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં
ભરૂચ નર્મદાના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં રાખવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ ખાસ તકેદારી રાખવાની જરૂર રહેશે. જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ તેનો કેર વધતો જશે. એટલે પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે તેજીવાળો વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 3 ઇંચ 4 ઇંચ 5 4 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક વધુ પણ વરસાદ ખાબકી શકે. એટલે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે અને નાના શહેરો કસ્બાઓમાં પણ ત્યાં પણ નાની નદીઓમાં જળ પ્રવાહ વહેવા માંડે. મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે. સાબરમતી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચના ભાગો, તાપીના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા આણંદના ભાગો, પંચમહાલના કેટલાક ભાગો, દાહોદના ભાગો, છોટાઉદેપુરના ભાગો, આ ભાગોમાં ખાસ તકેદારી રાખવાની શક્યતા રહેશે અને જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે. વીજળીના કડાકા ધડાકા થાય, વીજ પ્રપાત થતો હોય ત્યારે ઝાડ નીચે ઉભા રહેવું સારું નહીં. માલધારીઓ પોતાના ઢોર જો ઝાડના નીચે બાંધ્યા હોય તો પણ ત્યાં પણ વીજ પ્રપાત થઈ શકતો હોય છે. પવનની ગતિ વધારે રહેશે એટલે પવનની ગતિથી પણ વૃક્ષો પડી જવાની શક્યતા રહેતી હોય છે. જી અમરલાલ કાકા, ખાસ કરીને જે રીતે છેલ્લી 20 જ મિનિટમાં અમદાવાદમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે, તો ખૂબ જ ઓછા સમયમાં આટલો બધો વરસાદ વરસે છે, તેનું મુખ્ય કારણ આપ શું માનો છો? તેનું મુખ્ય કારણ આ નિરંતર ચોમાસું નથી. આ ચોમાસું લો પ્રેશર એરિયાના કારણે થાય છે. લગભગ રોશબી વેવ્સ, કેલ્વિન વેવ્સ અને ક્યારેક પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન થાય અને એ ટાઇફૂનના અવશેષો આવે. તેના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે. એટલે બંગાળ ઉપસાગરની શાખા અને વાદળો જ્યાં ચડે ત્યાં વરસી જાય છે. તેનું કારણ અચાનક લો પ્રેશરની સિસ્ટમના કારણે એકાએક વરસાદ સાનુકૂળ સ્થિતિ હોય કે વરસી જતો હોય છે. તેમજ એક 22 ડિગ્રી નોર્થમાં શિયર ઝોન પણ બનતો હોય છે, જેના કારણે પણ વરસાદ થઈ શકતો હોય છે. એટલે આ વરસાદ જે છે એ રોશબી વેવ અને લગભગ કેલ્વિન વેવ, ઈસ્ટર્લી વિન્ડના કારણે થતો હોય છે. જી અમરલાલ કાકા, એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં, તેનું મુખ્ય કારણ આપ શું માનો છો? 5 સિસ્ટમ મુખ્ય થવાનું કારણ એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવતા હોય છે ત્યારે અરબ સાગરનો ભેજ પણ ખેંચાતો હોય છે, બંગાળ ઉપસાગરનો ભેજ પણ ખેંચાતો હોય છે. મોન્સૂન ટ્રફ પણ જ્યારે સર્જાતી હોય છે, નીચે આવતી હોય છે, ત્યારે પણ તેનો વરસાદ થતો હોય છે. શિયર ઝોન 22 ડિગ્રી નોર્થ પર થાય તેનો પણ વરસાદ થતો હોય છે. એટલે ઘણા બળોના કારણે આ સિસ્ટમો રચાતી હોય છે અને સંયુક્ત સિસ્ટમોની અસરના કારણે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે હવે લો પ્રેશર જ્યારે આ ગુજરાત તરફ આવશે ત્યારે ત્યારની ખરી કેર તો ત્યારે જ વર્તાવાની શરૂ થશે. જી ખાસ કરીને અમરલાલ કાકા, જે ગાંધીનગર વાસીઓ છે કે અમદાવાદ વાસીઓએ કેટલું સતર્ક રહેવું પડશે? કારણ કે જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે, આગામી 3 દિવસ કેટલું સતર્ક રહેવું પડશે? ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે ભારે, પરંતુ અમદાવાદના ભાગોમાં તો ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને શીલજ, થલતેજ તેમજ વસ્ત્રાપુર અને બોપલ, ઘુમા, સિદ્ધુ ભવન, વૈષ્ણવદેવી આ ભાગોમાં જરા ધ્યાન વધારે રાખવું પડશે. કેટલીક સોસાયટીના ભાગમાં પણ ધ્યાન રાખવું પડશે. શહેરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદ, નિકોલ, અમરેવાડી તેમજ બાપુનગર, મહાદેવનગર, ટેકરામાં પણ વરસાદની શક્યતા વધુ રહેશે. તદ ભાગોમાં પણ ધ્યાન રાખવું પડશે. ઈશનપુર ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. શહેરી વિસ્તારના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. એટલે અમદાવાદમાં જે નવી સોસાયટીઓ થઈ છે તે ભાગમાં તો જરા વધુ ધ્યાન રાખવું પડશે. કારણ કે
નગર નિયોજનમાં સોસાયટીઓ બની ગઈ છે તેને ડમ્પિંગ લેવલથી ગ્રાફિક ત્યાંનું ગ્રાફ દોરી અને આ સોસાયટીઓ બનાવી હોય કે ન બનાવી હોય ત્યાંની મને ખબર નથી, પણ નગર નિયોજન છે એમાં કંઈક ને કંઈક તો ગડબડ છે જ એવું મારું માનવું છે. જી ખાસ અંબાલાલ કાકા, જે રીતે અમદાવાદ સિટીની વાત કરવામાં આવે તો ત્યારે વરસાદ રહી ગયો છે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં અને સિટીમાં હવે આવનારા સમયમાં સાંજ બાદ કે રાત બાદ વરસાદ પડશે અને પડે તો કેટલો પડી શકે છે? આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં તો વરસાદનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે જ્યારે વરસાદનો જળ ભરાવ થાય ત્યારે ખેડૂત ભાઈઓના પાકો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. ખાસ કરીને કપાસ જેવા પાકોમાં સુકારાનો રોગ આવતો હોય છે, એટલે ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરના પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે છે. અને ક્યારેક જો વધારે જળ ભરાવ થાય તો આરોગ્ય તંત્રએ સાવચેત રહેવું પડશે, કારણ કે ગામડાઓમાં કેટલીક સ્ત્રીઓના નાના બાળકો હોય છે તે લગભગ વધારે માંદા પડી જતા હોય છે, અને પ્રેગ્નન્ટ જે સ્ત્રીઓ છે અને કેટલીક બહેનો છે તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે આરોગ્ય તંત્ર ગામડા તરફ લક્ષ્ય આપે તો સારું, શહેર તરફ તો લક્ષ્ય આપશે. એટલે આરોગ્ય ટીમો ગામડામાં સર્વે કરે તો પણ સારું રહેશે. એટલે એટલા શહેર નહીં, ગામડામાં પણ ઘણી વખત ભારે વરસાદ ત્રાટકી શકતો હોય છે. એકાદ ગામડામાં સિસ્ટમ બની જાય અને વધુ વરસાદ થાય તો તેની પણ એક સંદેશાની આપલે થવી જરૂરી છે. જી અંબાલાલ કાકા, સમગ્ર ગુજરાતવાસીઓ આપની વાત છે તે ખૂબ જ માને છે, તો તમામ લોકોને શું અપીલ કરશો જે સિટી વિસ્તારમાં રહે છે તેમજ જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, તો આ સમયમાં કઈ રીતના તકેદારીના પગલાં ભરવા જોઈએ? સિટી વિસ્તારમાં જે રહે છે તેમને ખાસ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. અને ઘણી વખત જે સોસાયટીમાં પણ પાણી ઘૂસી જતા હોય છે તો પાણીના નિકાલના વ્યવસ્થાના તંત્રએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. જ્યારે ગામડાઓમાં ખેતરમાં પાણી ફરી વળતા હોય છે ત્યારે ખેડૂત ભાઈઓએ પાણીના વહેણમાંથી ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. અને કોઈ ગામડામાં તળાવો ભરાઈ જતા હોય છે, નાળિયા ભરી જતા હોય છે, અને કાચા મકાનો જ્યારે ઘણી વખત ગામડામાં પાણી ભરી જાય તો કાચા મકાનો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે બેટરીથી સજાગ રહી અને ટીમ બનાવીને કાચા મકાન હોય ત્યાં તે મકાનની જાળવણી માટે પ્રયત્ન કરવા પડશે. તેમજ વીજળીના થાંભલામાં ખુલ્લા ઉપર થાંભલા હોય છે ગામડામાં, તો વીજ કરંટ ન લાગે તેનું પણ ધ્યાન રાખવું પડશે. વીજ પ્રપાતથી પણ સાવધ રહેવું પડશે. માલધારીઓ પણ પોતાના પશુઓને ઝાડ નીચે બાંધે છે અને વીજ પ્રપાત થાય છે તો પણ ઘણી વખત વીજ પ્રપાતથી ઢોરને પણ કેટલાક ઢોરોને પણ મોટું નુકસાન થતું હોય છે. જી અંબાલાલ કાકા, ખાસ કરીને ક્યારેક અનાવૃષ્ટિ સર્જાય છે, ક્યારેક અતિવૃષ્ટિ સર્જાય છે, એટલે ક્યારેક લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ક્યારેક એકદમ દુકાળની પરિસ્થિતિ ઘણીવાર ચોમાસામાં સર્જાતી હોય છે, તો તેના મુખ્ય કારણ અત્યારે આપ હાલમાં શું માનો છો? તેના મુખ્ય કારણ ઘણા જાણ્યા અજાણ્યા બળોના કારણ છે. 1972માં દુકાળ હતો, અલનીનોની કન્ડિશન ભારે અલનીનો હતો. આ વખતે પણ અલનીનો છે, પરંતુ આ વખતે કેટલાક બળો પોઝિટિવ છે, જેમ કે દક્ષિણ ગોળાર્ધમાંથી રોઝબી વેવ આવી રહ્યા છે, અને આ ઉપરાંત લગભગ અન્ય વેવના કારણે પણ બંગાળ સાગર સક્રિય બને છે. અને હવે તો ધીરે ધીરે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ પોઝિટિવ તરફ જઈ રહ્યું છે, પરંતુ તે પ્રયોગાત્મક છે. થોડાક અઠવાડિયામાં જો તે સ્થિર રહે તો એ પોઝિટિવ ગણાય. એટલે આ વખતે બળો સાનુકૂળ છે, એટલે વરસાદ વરસી રહ્યો છે. આ લાલ લીનો અથવા અને અનલીનો તેમાં મુખ્ય કારણભૂત હોય છે. વેપાર વાયુ આવે અને ખાસ કરીને પરંપરાગત જ્ઞાન પ્રમાણે શિયાળામાં વરસાદનો ગર્ભ સારો બને તો ચોમાસામાં સારો વરસાદ આવે, પણ આ ગર્ભ પંચનિર્મિત યુક્ત બનવો જોઈએ. શિયાળો ઠંડો રહે, ઉનાળો ગરમ રહે તો, અને ચોમાસામાં પવન સાનુકૂળ રહે તો પણ વરસાદ સારો આવે. તેને નિરંતર વરસાદ કહેવામાં આવતો હોય છે. પરંતુ હવે જે વરસાદ આવી રહ્યા છે એ લો પ્રેશરના કારણે આવી રહ્યા છે.
જ્યાં લો પ્રેશરની સાનુકૂળતા હોય ત્યાં વરસાદ આવી રહ્યા છે અને લો પ્રેશર ભૂભાગમાં થઈ અને દરિયામાં પણ જતું રહેતું હોય છે. અને ઘણી વખત અરબ સાગર જે છે સક્રિય વધારે રહેતો નથી અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય ન રહે તો ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને ઘણી વખત કચ્છના ભાગો સુધી પણ બરાબર વરસાદ થતો નથી. જ્યારે વેસ્ટર્ન ઘાટ ઘણી વખત સક્રિય હોય છે મુંબઈ ઉપરનો ભાગ, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો થતો હોય છે. એટલે એક પછી એક સિસ્ટમો લો પ્રેશરના કારણે ક્યાં બને છે તે જોવું રહ્યું. અરબ સાગરનું વહન, બંગાળ ઉપસાગરનું વહન સાથે ચાલે અને વચ્ચે ખાંચું ના પડે તો સારો વરસાદ આવી શકે. મોન્સૂન ટ્રફ પાકિસ્તાનથી લઈ અલ્હાબાદ થઈ ગંગાનગર થઈને પશ્ચિમ બંગાળ સુધી હોય તો સારું રહે. જ્યારે આસામ તરફ વરસાદ વધારે હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે. અને આસામમાં વરસાદ વધારે ન હોય તો પશ્ચિમ ભારતમાં વરસાદ વધારે હોય છે, ગુજરાતમાં વધારે વરસાદ પડે છે. પરંતુ જ્યારે આસામમાં વરસાદ વધે તો તેનાથી ઉલટી ખાસિયત ધરાવતા પશ્ચિમ ભારતના ભાગો છે એવું પરંપરાગત જ્ઞાનમાં ઉલ્લેખ છે. જી ખાસ અંબાલાલ કાકા, વરસાદની જે પેટર્ન દર વર્ષે બદલાતી હોય છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે હાલમાં જે રીતે અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી જાય છે, ક્યાંક નેત્રંગની વાત કરવામાં તો 3-4 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ પેટર્નને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પેટર્ન લો પ્રેશર એરિયા પ્રમાણે જોઈ રહ્યા છે. જ્યાં સાનુકૂળ હવામાન હોય અને પ્રેશર ઝોન બને, ત્યાં કન્વિનિયન્સી બને, ત્યાં વાદળો વરસી જાય. કારણ કે આ વાદળો વિસળી વાદળો દોડતા નથી. આ વાદળો રીસણીઓ એક પછી એક આવતી હોય તો પછી તો વરસાદ બધા ભાગમાં સારો થાય. આ વાદળો જે છે એ લગભગ એકાએક લો પ્રેશરના એરિયામાંથી આવતો હશે અને લગભગ 2 કે 3 દિવસ કે આ સિસ્ટમ 3 દિવસ કે વધારે તેથી થોડીક જ વધારે રહેતી હોય છે. ત્યાર પાછું ફરી બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બને, જેના કારણે જ્યાં સાનુકૂળતા હોય ત્યાં વરસાદ થાય છે અને ન સાનુકૂળતા હોય ત્યાં ખંડવૃષ્ટિ થાય છે. એટલે મુખ્ય કારણ નિરંતર વરસાદની પેટર્ન બનતી નથી તેની. લા નીનો બને અને શિયાળામાં વરસાદના ગર્ભ સારા બને તો ચોમાસામાં વરસાદ સારો આવે. એટલે અંબાલાલ કાકા, અત્યારે હાલમાં જે આ પેટર્ન ચાલી રહી છે તેનાથી આપણા જે ખેડૂત મિત્રો છે તેઓને ફાયદો થશે કે નુકસાન? આપનું શું માનવું છે? બંને. જો જળ ભરાવ થાય તો જે કપાસ જેવો કે બીજા પાકો છે એ વોટર લોગિંગ કન્ડિશનમાં આવે તો એ પાકો જ્યાં સુધી પાણી નિકાલ ન કરવામાં આવે, લાંબો ટાઈમ રહે તો એ પાકો સુકાઈ જાય. અને ગરમી પડે તો પાછો રોગ આવે ઊભા કૃષિ પાકોમાં. અને આ ઉપરાંત અત્યારે આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રમાં વરાપ ન થાય અને લીલામાં વાવેતર કરવામાં આવે તો પછી પાક પીળો પડી જાય. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થાય વાવેતર કરવું યોગ્ય રહે અને વોટર લોગિંગ કન્ડિશનમાંથી એને નિકાલ કરવો રહ્યો. અને ભારે પવનની ગતિ હોય તો કેટલાક બાગાયતી પાકો ઉપર તેની અસર થતી હોય છે, તો તેના માટે તો કંઈક વ્યવસ્થા થઈ શકે તેમ નથી, પણ જો કંઈક થવામાં આવે ખેડાપાડામાં તો સારું. પણ ક્યારેક આ વખતે આવી સિસ્ટમો હોય ત્યારે ભારે પવન ફૂંકાતો હોય છે. જો ચોક્કસથી આભાર અંબાલાલ કાકા અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે હાલમાં જે રીતે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ને અત્યારે હાલમાં આવનારા જે 3 દિવસ છે તે પણ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યા છે. અને ભૂતકાળમાં આપણી ઉપર ઘણા ઘા છે તે પણ પડ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાસીઓ હોય કે આ તરફ મધ્ય ગુજરાતના હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે આ તરફ ઉત્તર ગુજરાત હોય, તો ચોક્કસથી આપણે સતર્ક રહેવાનું છે. તંત્ર છે તે પોતાનું કામ કરતું રહેશે, સરકાર છે તે સહાય આપતી રહેશે, પરંતુ જે નુકસાન ભૂતકાળમાં આપણે ગયું છે તેનાથી આપણે શીખ મેળવવાની છે. અને હવે આવનારા સમયમાં આપણે કઈ રીતે વરસાદી પાણીથી, આફતથી, તારાજીથી બચવું તે પણ આપણા જ હાથમાં છે. એટલે કે જાગૃત રહેવું અને બને ત્યાં સુધી ઘરની બહાર, જરૂર વગર ઘરની બહાર ન નીકળવું તેવું પણ ખાસ ન્યૂઝ કેપિટલની ટીમ પણ અપીલ કરી રહી છે. તો વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.